નમસ્કાર ગુજરાત. વાવાઝોડાએ લીધો છે મોટો વળાંક. અરબી સમુદ્રના દરિયામાંથી મોટો વળાંક લઈને વાવાઝોડું ગુજરાતના વિસ્તારોની અંદર તબાહી મચાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે. એક સાથે ચાર નવી સિસ્ટમો, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, સ્ટફ લાઇન અને હવે પછી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરો, આમ 4 સિસ્ટમો સક્રિય થવાની સાથે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં આવનારી 3 કલાકમાં આંધી, તૂફાન, વંટોળ, ધૂળની ડમરીઓ સાથે વરસાદનું તોફાન વધવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ચોમાસાના આગમનને લઈને અત્યારે હવામાન પલટાણું છે. વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનની ગતિવિધિની અસર અને મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે. આવનારા 3 દિવસની અંદર દેશના અનેક રાજ્યોમાં ભયંકર આભ ફાટતું હોય તેમ કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને ભારે વરસાદ વરસવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમ દરિયાના મારફત થકી મોટો વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના ક્ષેત્ર તરફ આગળ વધતી જોવા મળી રહી છે. હાલ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળોનું હળવા ઝુંડ મંડરાતું જોવા મળ્યું. દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી બંગાળની ખાડી, જેમાં ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, મુંબઈ, બેંગલવીના તટીય ક્ષેત્રથી લઈને ખાસ કરીને બેંગલુરુના વિસ્તારની અંદર મદુરાઈ, શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો. સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો સ્ટફ લાઇનનો જે ઘેરાવો છે એ મજબૂત બનીને આ તમામ ક્ષેત્રની અંદર તોફાની હલચલો દર્શાવી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાં ભયંકર બનતું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. જેમાં ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી ભયંકર પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ફૂંકાતા હોય તેમ આંધી, તૂફાન, વંટોળ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આગળ વધતી મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસરો ગુજરાતના હવામાનની અંદર આગામી 3 કલાકની અંદર મોટા ફેરફારોની આગાહી દર્શાવવામાં આવી છે. જે હા દર્શક મિત્રો, આવનારી 21, 22 અને 23 તારીખના રોજ ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે અને તમે જોઈ શકો છો મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર આવનારી 3 કલાકની અંદર સતત ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. ઘોર અંધાર પર છવાઈ ગયું છે. તોફાની પવનોની સાથે માવઠાનું દબાણ ગુજરાતમાં વધવા લાગ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો. આપણે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું. તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાની અંદર વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાની અંદર 3.1 કિલોમીટરના સંપૂર્ણ વિસ્તારની અંદર અરબ સાગરના વિસ્તારોમાંથી સાયક્લોનિક સિસ્ટમવાળી મજબૂત વરસાદી સિસ્ટમ અને આ ધીમે ધીમે વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આગળ વધતો હોય તેમ અરબી સમુદ્રના વિસ્તાર માધ્યમ થકી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની ખાસ અસરને જોતા જો વાત કરીએ તો અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમનું દબાણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે અસરો દર્શાવી રહ્યું છે. જેમને લઈને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારોની આગાહી દર્શાવવામાં આવી છે. સુરેન્દ્રનગરના વિસ્તારો છે, મોરબી છે,
વાંકાનેર છે, આ સાથે લીંબડીના ક્ષેત્રથી લઈને ધંધુકાના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં. હવે પછી બોટાદ છે, જસદણ છે, ગોંડલ છે, રાજકોટના ક્ષેત્રની અંદર કાળાવાડના વિસ્તારની અંદર પણ અત્યારની આગાહી છે સામે આવી રહી છે. જૂનાગઢ છે, ઉપલેટા છે, કુતિયાણાના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તુલસીશામ છે, વેરાવળ છે, માંગરોળના વિસ્તારની અંદર, કેશોદના ઘણા બધા વિસ્તાર છે, કુંડલાના પણ જે વિસ્તારો છે ત્યાં સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર જોવા મળ્યું. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો નવા જૂની થતી જોવા મળી છે. આવનારી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદની મિત્રો અત્યારે આગાહી કરવામાં આવી, જેમાં મિત્રો ભાવનગરના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો અલંગના વિસ્તારો છે, બોટાદના વિસ્તારોથી લઈને જસદણ ગોંડલના વિસ્તારો છે, અમરેલીના તટીય ક્ષેત્રથી લઈને ઉના, વેરાવળ, ગીર સોમનાથના ભાગોની અંદર અત્યારે ફરી એકવાર વરસાદ ચોમાસાના આગમન પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની તીવ્ર અસર, તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, ભયંકર વરસાદી સિસ્ટમો અસર દર્શાવી રહી છે. જી હા દર્શક મિત્રો, જૂનાગઢ છે, રાજકોટ છે, ગોંડલના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો મોરબીના વિસ્તારો છે, પોરબંદરના દરિયાઈ કાંઠાના ભાગોમાં. હવે પછી મોરબીના સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર વાતાવરણમાં પલટો આવશે. લાઈવ તમે જોઈ શકો છો આવનારા 3 દિવસની અંદર ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે. ગુજરાત રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાશે, ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે. અને હાલ અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો મધ્ય પૂર્વ ભારતના વિસ્તારોમાંથી જે આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે, તોફાની દિશાઓ બદલાવશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પોતાની અસરો દર્શાવશે, જેમના કારણે દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર અત્યારે વાતાવરણમાં પલટો આવશે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર ગતિવિધિઓ છે એ ગુજરાતમાં પણ વધતી જોવા મળી રહી છે. સાપુતારા છે, આહવા છે, બિલીમોરા છે, વલસાડના વિસ્તારની સાથે વાપીના વિસ્તારની અંદર પણ ભયંકર અસરો અને તીવ્ર મેઘગર્જના શરૂ થવા જઈ રહી છે. બારડોલી છે, વ્યારાના વિસ્તારની અંદર, સુરતના સંપૂર્ણ હવામાનની અંદર બદલાતું હવામાન, જેમાં ઉમરપાડા છે, ડેડીપાડા છે. આ સાથે તમે જોઈ શકો છો જે ઉત્તર ગુજરાતના ભાગો છે, રાજસ્થાનના જે સરહદી વિસ્તાર છે, ડભોઈ છે, શિનો છે, જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા ભાગે તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો છે એ પણ અત્યારે પસાર થતો જોવા મળી રહ્યું છે. અત્યારે માવઠાનું પુષ્કળ દબાણ વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. અત્યારે તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત નજીક આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. આવનારી 26 તારીખના રોજ કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાના આગમનની શક્યતા દર્શાવવામાં આવી છે. હવે પછી 26 તારીખથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળવાની છે. ત્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતું જોવા મળવાનું છે. આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં 10 થી લઈને 15 જૂન દરમિયાન ચોમાસાનો જે વર્તારો કાઢવામાં આવ્યો છે. અને મિત્રો આ મહિનાની અંદર જો વાત કરીએ તો ચોમાસાના આગમનને લઈને જૂન મહિનામાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી પણ જાહેર કરવામાં આવી. અને એ પહેલાં અરબી સમુદ્રના દરિયાની અંદર જો વાત કરીએ તો સક્રિય બનતી તોફાની વરસાદી સિસ્ટમ, એટલે કે આપણે એમને મિની વાવાઝોડું કહીશું ને, મિની વાવાઝોડાના કારણે તેમની અસર સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. અને વાવાઝોડાનો ખતરો પણ અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે. તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રના તમામ ક્ષેત્રની અંદર ભયંકર અસરો અને સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું. પવનની તીવ્રતા વધતી જોવા મળશે અને હવે બદલાતા હવામાનને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રોમાં માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો અમદાવાદ છે. આ સાથે મિત્રો આવનારી 28 તારીખ સુધીનો નકશો છે જાહેર કરવામાં આવ્યો, જેમાં આ વરસાદી સિસ્ટમ છે એમના અસરના કારણે ખાસ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ એ વરસાદી સિસ્ટમની અસરો છે એ થોડીક ઓછી જોવા મળશે. પરંતુ આવનારી 3 કલાક માટે આજ રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એમની અસર જોવા મળશે. અમદાવાદના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ આજે જોવા મળવાનું છે. વરસાદી ઝાપટા થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી તીવ્ર વરસાદી સિસ્ટમના ઘેરાવવાળી સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો. ખાસ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો છે, મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગો છે, મહેસાણામાં પણ ગરમીમાંથી થોડીક એવી રાહત મળતી જોવા મળી છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર, કરાચીના વિસ્તારની અંદર ખાસ ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર જેમાં માંડવી, ગાંધીધામ છે, રાપર છે,
નળિયા છે, લખપતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટી શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે તમામ ક્ષેત્રની અંદર. અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર વાવાઝોડાનો ભયંકર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાનું સંકટ અત્યારે ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યું છે. ભયંકર પવનોની તીવ્રતા સાથે અત્યારે અસર જોવા મળી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આવનારા તારીખ 21, 22 અને 23ના રોજ હવે પછી વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળશે સંપૂર્ણ ક્ષેત્રની અંદર. રીતસરનું અત્યારે દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો, ક્લાઉડ વિશે જોઈ શકો છો. બેંગલુરુ છે, બેંગલવી છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, મદુરાઈના વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ છે જોવા મળી રહ્યો છે. ને આ વરસાદી સિસ્ટમ મિત્રો આગળ આવશે. અરબી સમુદ્રના દરિયામાંથી આ સિસ્ટમ છે એ ગુજરાતના વિસ્તારો તરફ દિશા બદલીને આગળ વધશે. આગળ વધવાની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જો તમે લાઈવ જોઈ શકો છો, ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારમાં, યુનાઇટેડ અરબ એટલે કે અમીરાતના વિસ્તારમાંથી પણ અત્યારે આ વરસાદી સિસ્ટમના વાદળાઓ આગળ વધી શકે છે, ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ક્લાઉડ વિશે વાત કરીશું. અત્યારે તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને, ચોમાસાના સંકટને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ભાગે વરસાદની નક્કોર આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. અને તમે હવે આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કેવું ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે. મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે, જેમની અસરને કારણે જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાણો છે. પૂર્વ ભારતના સંપૂર્ણ વિસ્તારો સુધી પણ આ વરસાદી સિસ્ટમનું માળખું જોવા મળ્યું. નેપાળના ક્ષેત્રની અંદર, બાંગ્લાદેશના વિસ્તારની અંદર તોફાન વધતું જોવા મળ્યું છે. અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી પણ તમે જોઈ શકો છો વરસાદી વાદળોનો ગોટો છે એ આગળ વધશે. અને સિસ્ટમના દબાણની તીવ્ર અસરો ને લો પ્રેશર સિસ્ટમના ભયંકર અસરોને લઈને તમે લાઈવ જોઈ શકો છો. બંગાળની ખાડીના તમામ વિસ્તારની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ છે. અરબ સાગરના વિસ્તારની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે આગાહી છે અને નવા વરસાદી સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર, શ્રીલંકાના વિસ્તારમાં, હવે પછી મદુરાઈના વિસ્તારો છે, ગોવાના દરિયાકાંઠાના ક્ષેત્ર છે, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તમે લાઈવ જોઈ શકો છો. હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી છે. આઈએમડી તરફથી પણ મિત્રો નકશા જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ પણ લાંબા ગાળાના દર્શાવવામાં આવ્યા છે. આવનારી 26 તારીખ સુધીનો જે ગુજરાતનો નકશો જાહેર કરવામાં આવ્યો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 26 તારીખના રોજ વરસાદ જોવા મળશે. 3 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો વાતાવરણમાં પલટો આવશે. અંદમાન નિકોબાર તરફથી ચોમાસું આગળ વધીને કેરળના દરિયાકાંઠે પહોંચે છે. અને ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભયંકર વરસાદ જોવા મળશે. તામિલનાડુ અને પોંડુચેરીના વિસ્તારની અંદર હવામાન બદલાતું જોવા મળવાનું છે. અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનતી જે વાદળોનું ઝુંડ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ભયંકર અસરો દર્શાવવામાં આવી છે. મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર, ગોવાના વિસ્તારની સાથે કર્ણાટકના વિસ્તારની અંદર પણ હવામાન બદલાતું જોવા મળ્યું છે. આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો પણ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોનું વાતાવરણ જોઈ શકો છો. અત્યારે તમે સેટેલાઇટ વિના મદદથી પણ જોઈ શકો છો. અરબ સાગરના દરિયાની અંદર મજબૂત વરસાદી સિસ્ટમ છે અને આ દબાણ ગુજરાતના ક્ષેત્રની અંદર હળવી અસરો દર્શાવશે. ખાસ કરીને અંબાલાલ પટેલની ચેતવણી વળી આગાહી સામે આવી છે, એમના વિશે વાત કરીએ. ખાસ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. ગુજરાતના અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું. ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? ખેડૂત મિત્રો રહેજો તૈયાર. વાવાઝોડા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની છે શરૂઆત. અંબાલાલ પટેલની મોટી અને ખતરનાક આગાહી સામે આવી છે. જે આ દર્શક મિત્રો, સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના હવામાનની અંદર આજથી આવનારી 24 તારીખના રોજ ગુજરાતના હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે. અને મિત્રો પ્રબળ શક્યતા છે દર્શાવવામાં આવી છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાનના ભાગોમાં ગરમીના ઉકળાટનું પ્રમાણ, ગુજરાતમાં પણ ગરમીના ઉકળાટનું પ્રમાણ. અને અત્યારે અરબ સાગરનો દરિયો છે ફરી એકવાર સક્રિય થયો છે અને રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટાઓની આગાહી આજ રોજ દર્શાવવામાં આવી છે. આજે ગુજરાતના ઘણા બધા ભાગોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વહેલી સવાર દરમિયાન વાદળિયું વાતાવરણ જોવા મળશે. ત્યાર પછી તમે જોઈ શકો છો વીજળીના ચમકારાની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ
અત્યારે વરસાદની પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને એમની ભયંકર અસરો ગુજરાતમાં જોવા મળશે, જેમાં હવે પછી ગુજરાતના હવામાનની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ છે. સમયગાળો જેમ પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસવાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે પણ વાત કરીશું. મિત્રો, બદલાતા હવામાનને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી આગાહી સામે આવી છે. આવનારા દિવસોની અંદર મિત્રો 2 ઇંચ સુધીના વરસાદ પડશે તેવું પણ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં કહ્યું છે. અંબાલાલ પટેલે પણ આગાહીમાં કહ્યું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોનું હવામાન કેવું જોવા મળવાનું છે એમના વિશે વાત કરીશું. વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે, પશ્ચિમી સૌરાષ્ટ્રનો ભાગ છે, તેમની આસપાસના વિસ્તારોમાં છે છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે. એમના કારણે થોડાક પ્રમાણની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળશે. ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન અંદાજે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને પવનોની સાથે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો વાવાઝોડું અને હવે તોફાની પવનોની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમે ક્લાઉડ વિશે વાત કરીશું. તમે લાઈવ જોઈ શકો છો આ વાવાઝોડું છે તે દક્ષિણ ભારતના ભાગોમાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. જો આ વાવાઝોડું હજુ પણ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં, ભાવનગર છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, વેરાવળના વિસ્તારોની અંદર અત્યારે તો 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ એ વરસાદી સિસ્ટમ આગળ આવતા ગુજરાતમાં 60 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અને મિત્રો, સંપૂર્ણ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી છે. અને નવા વર્ષના નવા ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ખાસ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. અને ક્યારે બેસી જશે ચોમાસું એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ચોમાસું કેવું રહેશે, અંબાલાલ પટેલે શું કહ્યું છે, ચોમાસાને લઈને રાતના સમાચાર આપી દેવામાં આવ્યા છે. ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. આવનારા દિવસોની અંદર અલ નીનોની અસરને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ સારામાં સારું રહેવાનું છે, પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જો વાત કરીએ તો આવનારા દિવસોની અંદર કેરળના જે દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસું આગળ વધી જશે. ક્લાઉડ વિશે તમે જોઈ શકો છો આવનારી 26 મે આસપાસ ચોમાસાનું આગમન દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર થશે અને ત્યાર પછી આ વરસાદી સિસ્ટમના વાદળાઓ છે એક ક્યારેક મિત્રો ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યા છે, તો ક્યારેક આ વરસાદી સિસ્ટમના વાદળો ઉત્તરથી પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે મિત્રો, ગુજરાતમાં હજુ પણ 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો ચોમાસાની જમાવટ જો ગુજરાતમાં વિધિવત રીતે અને સારો વરસાદની શક્યતા છે એ 23 જૂન પછી જોવા મળશે. ખેડૂતો માટે પણ 23 જૂન છે ખૂબ જ અગત્યના દિવસો ગણી શકાય, કારણ કે ચોમાસાની અવધિને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને આ વર્ષે મિત્રો ઓગસ્ટ મહિનામાં પણ ખૂબ જ સારા વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અને ચોમાસાની સિઝન લાંબી ચાલશે, એટલે કે ઓક્ટોબર મહિના સુધી છે એ વરસાદ ચાલુ રહેશે તેવી પણ બાહેધરી આપવામાં આવી છે. પરંતુ જો વાત કરીએ તો વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો. અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં વર્ષ 2025 અને 26ના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમના માળખા લઈને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આઈએમડી તરફથી પણ સમગ્ર ભારત દેશને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે અહીં તમે લાઈવ જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. નવી વરસાદી સિસ્ટમોની અસરો પણ દિવસે ને દિવસે વધતી જોવા મળશે. આમ હિન્દ